અઘોર સંપ્રદાયની અંદર મચ્છંદરનાથ નામના એક સંન્યાસી હતા અને એના શિષ્યનું નામ ગોરખનાથ હતું. મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ ગુરુ શિષ્ય હતા. વિરક્તિ હતી, સંસાર છોડી શરીર પર ભભૂતિ લગાડી અને આત્મકલ્યાણની સાધનાની અંદર ચાલ્યા ગયા. મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી આત્મા જ કેન્દ્રની અંદર હોય એવી આર્ય દેશની એક માન્યતા હતી, એવી શ્રદ્ધા હતી, એવો પ્રચાર. કારણ કે આ એક જ જીવન એવું છે કે જે જીવનની અંદર તમે તમારી આત્માની નજીકની અંદર જઈ શકો તેમ છો. હા, બાકીની દુનિયાઓની અંદર આત્માની નજીક જઈ શકાય તેવી સ્થિતિ બહુ મુશ્કેલ છે. હા, બહુ મુશ્કેલ છે. હોય બધે જ હોય, જ્યાં સમ્યક દર્શન હોય, જ્યાં ચરમ આવર્ત હોય, જ્યાં માર્ગાનુસારીની અવસ્થા હોય, ત્યાં બધે જ આત્માની નિકટતા હોય. પણ આવી સ્થિતિ બીજી દુનિયાઓની અંદર અઘરી છે, સહેલી નથી. હા, અને એ સહેલી સ્થિતિ આવતી નથી. ચરમ આવર્ત આવ્યા પછી પણ આત્માની નિકટતા પાછી છૂટી જાય છે. એ ચર્ચા આપણે આગળ કરશું. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે માણસ તરીકેના જીવનમાં આવો છો ત્યારે આત્મદર્શનની એક વિન્ડો ખુલે છે અને ખુલતી એ બારીની અંદરથી તમે ધારો તો તમારા આત્માને તમે બહુ સારી રીતે જોઈ શકો તેમ છો. અને એટલે જ આ દેશની અંદર જૈન પરંપરા શું, અજૈન પરંપરા શું, બધે જ આ વિચાર સતત ચાલ્યા કરતો હતો કે મારે મારા આત્માને પ્રાપ્ત કરવો છે, મેળવવો છે. અને મેળવવા માટેનો પ્રયત્ન છે. આપણી મુશ્કેલી એ ઊભી થઈ છે, આપણે અને આપણો આત્મા આપણે અલગ કરી નાખ્યો છે. બરાબર શાંતિથી સાંભળજો. જ્યારે તમે આપણે કહો છો ત્યારે તમારો બાહ્ય પરિવેશ બધો આવે છે. હા, ઘર બાર, પરિવાર, શરીર, સ્વજનો, સંબંધો, સંપત્તિઓ, વ્યવહારો, પ્રતિષ્ઠાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, આ બધું આપણે કહો છો ત્યારે આવે છે. આપણે તો આમ, આપણે તો આવું, અને આપણું ચાલે છે. અને ત્યાં મોટામાં મોટી એક ભ્રમણા ઊભી થાય છે અને મોટામાં મોટી એક વિષમતા ઊભી થાય છે કે જે વિષમતાની અંદર આપણે આપણાથી એટલે આપણા આત્માથી અલગ થઈ જઈએ છીએ. અને એ અલગ થવું એ જ મોટામાં મોટો આપણો બ્રેકડાઉન છે, નીચે ઉતરી ગયા. માટે જ આ શાસ્ત્રો એવી વાત કરે છે કે આ માણસ તરીકેના જીવનમાં આવ્યા છો તો કંઈક વિચારતા જાઓ, સમજતા જાઓ. અને સમજવા માટે માત્ર આ જ રસ્તો છે, એ સિવાય કોઈ માર્ગ નથી. એટલે આ મચ્છંદરનાથ ભભૂતિ લગાડી અઘોર સંપ્રદાયની અંદર જંગલોની અંદર સાધના કરતા હતા. ક્યારેક ક્યારેક શહેરોમાં આવે. રાજા એનો ભક્ત બની ગયો. એટલે રાજા પરિવાર સાથે આવતો જાય. ખૂબ નજીકના ભક્ત રાજા ગોઠવાઈ ગયા અને ખૂબ નજીકના હોવાના કારણે રાજાની વાત પણ મચ્છેન્દ્રનાથ સાંભળતા હતા. અને એમાં બન્યું એવું કે એક દાડો રાજાએ વિનંતી કરી, ગુરુદેવ મેરે મહલ કે ઉપર આવો. ગુરુએ સરળતાથી માની લીધું. મહેલની ઉપર જાય છે. પછી તો રાજાનો આખો પરિવાર, રાણીઓ, સ્વજનો બધા ગુરુને ઘેરી લે છે. आपको इधर ही रुकना है और बाह्य निमित्त तो आपको क्या असर करेगा, क्या हो सकता है, कुछ नहीं हो सकता है, इसलिए आप इधर ही रहो. અને ઉદારતાથી, કરુણાથી ગુરુ ત્યારો કહી ગયા. નો ડાઉટ જબરજસ્ત વિરક્તિ હતી, કોઈ એવી નાજુક અવસ્થા ન હતી અને એ નિમિત્તોની અસર એમના સંસ્કારો પર થાય એવા નિમિત્તોને એ સ્વીકારતા ન હતા અને પૂર્ણ જાગૃતિની સાથે આગળ વધતા જતા હતા. પરંતુ મોજ મજાની અંદર છે, ખાન પાન બધું જોરદાર ચાલે છે. અને આની અંદર મચ્છંદરનાથ લપસ્યા.
વિવેક મુખાનામ શતમુખ પદભ્રષ્ટ. હા, 100 વખત જ્યારે વિવેક ભ્રષ્ટ થાય છે, વિવેક ચાલ્યો જાય છે, ત્યારે 100 વાર પતન શરૂ થાય છે. એટલે આ બહુ ગંભીર સ્પોટ્સ હોય છે. હા, ક્યાં શું થઈ જાય પત્તો લાગે તેમ નથી. સતત સાવધાન રહેવું પડે તેવું છે, અને એની સાથે જ આગળ વધાય તેવું છે. હા, પતનની માત્ર પળ હોય છે અને પરિણામના વર્ષો ચાલે છે. પતનની પળ છે અને એના આવેલા દુષ્પરિણામો વર્ષો સુધી, જિંદગીઓ સુધી આપણને છોડતા નથી અને ચાલ્યા કરે છે. માટે જ અઘરું કામ છે. અને એ સ્થિતિની અંદર ગુરુ લપસે છે. લપસેલા ગુરુના સમાચાર શિષ્યને પ્રાપ્ત થાય છે. મત્સ્યેન્દ્રનાથ ગુરુ છે, ગોરખનાથ એના શિષ્ય છે. હા, આધ્યાત્મિક જગત છે. હા, અને આધ્યાત્મિક જગતની અંદર ગુરુ કાયમને માટે ગુરુ જ હોય એવું જરૂરી નથી. ક્યારેક શિષ્ય પણ ગુરુને સાવધાન કરી શકે. એટલે આધ્યાત્મિક જગતની અંદર જાગેલો મોટો છે, સૂતેલો નાનો છે. જે જાગેલો છે, જાગેલો એટલે સમજ્યા ને તમે? જાગેલાનો અર્થ ખબર છે ને? આત્મા નહીં, જાગેલાનો અર્થ છે તમે તમારી જાતને સાવધાન રાખી શકો છો. નિમિત્તો મળતા જાય છે અને છતાં તમે બચતા જાઓ છો. વરસતા વરસાદનું કામ આપણને પલાળવાનું જ છે, છતાં પણ વરસાદની વચ્ચે આપણે પલળતા નથી, કારણ કે આપણે સાવધાન છીએ. દુનિયા બદલાતી નથી, આપણે બદલાવવું પડે તેમ છે. અને આપણે બદલાઈ જઈએ તો બગડેલી દુનિયા કાંઈ કશું જ કરી શકતી નથી. વર્તમાન સમયની અંદર એવા પુણ્યવાનો છે કે જિંદગીભરને માટે અનેક ચીજોને છોડીને બેઠા છે, અને બધી જ ચીજોની સાથે જીવતા જાય છે. લગ્ન કરીને આ જીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરનારા કપલો પણ આ અત્યારના સમયની અંદર હયાત છે. લગ્ન કર્યા આપના દિવસથી જ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન, અને એવા કપલો હોય છે. એટલે એવો એકાંતે નથી કે પડી જ જવાય. હા, એવું એકાંત નથી. ન પડવું હોય તો ન જ પડાય. હા, ન જ પડાય, એ નિશ્ચિત વાત છે. અને પડવું જ હોય તો ક્યાંય પણ પડી શકાય છે. ચોઇસ ઇઝ યોર્સ. આપણે નક્કી કરવાનું છે શું છે. હા, તપ ચાલે છે, શ્રી સંગમાં તપ થવાનો છે. 5 તારીખથી શ્રી સંઘની અંદર ગણધર તપ, એની સામૂહિક આરાધના સંઘ કરાવવા. સામૂહિક આરાધના, આ એક સામૂહિકની એક નવી એક વ્યવસ્થા ચાલુ થઈ છે. અને એમાંય પારણું જ સામૂહિક હોય, ઉપવાસ સામૂહિક હોતો નથી. હા, સાથે ઉપવાસ નહીં કરવાનો, સાથે પારણું કરવાનું. એટલે તમે તપમાં શું સમજો છો, ઉપવાસ કે બેસણું? તમે તપ કોને કહો છો? સમજો કે 200 જણા ગણધર તપ કરે કે 300 જણા ગણધર તપ કરે, એ લોકો સામૂહિક પ્રતિક્રમણ કરે એવું ખરું? હે, નહીં. છઠનું પચકાણ સામૂહિક લે એવું ખરું?
સામૂહિક રીતે પ્રવચનમાં આવે એવું ખરું? પ્રતિક્રમણમાં સામૂહિક નહીં, પ્રવચનમાં સામૂહિક નહીં, ઉપવાસના પચખાણમાં સામૂહિક, એટલે પચખાણમાં સામૂહિક નહીં, પ્રતિક્રમણમાં સામૂહિક નહીં, પ્રવચનમાં સામૂહિક નહીં, તો ક્યાં આગળ સામૂહિક? ચોથા પમાં, પારણામાં. હા, આ ચારે ચાર પ છે: પચખાણ, પ્રતિક્રમણ, પ્રવચન અને છેલ્લે હા પારણું. અને પારણું સામૂહિક. અને એમાં 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય અને એવું નક્કી કરવામાં 8:45 એન્ટ્રી નહીં મળે. હા, 8:45 એન્ટ્રી નહીં મળે. લાસ્ટ એન્ટ્રી માત્ર 8:45 અને 9 વાગ્યા સુધીની અંદર બધાના બેસના કમ્પ્લીટ થઈ જવા જોઈએ. ભાઈ, વ્યાખ્યાન અને બેસનું બે સાથે ચાલે કે જીતુભાઈ? શું એમ બોલો ખરા જલ્દી? તમે અનુભવી છો આ સંજ્ઞા, એટલે તમને પૂછું છું શું કરવાનું છું? જલ્દી યાર. કયું ચાલે? મારા સાહેબ, બેસનું હોય ત્યારે પ્રવચનના ટાઈમમાં સમાધાન કરવાનું. હા, રેલવેની અંદર શતાબ્દી આવે ને ત્યારે બીજી બધી ટ્રેનો બાજુ પર હટી જાય. હા, ટ્રેકની ઉપર જયારે વંદે ભારત નીકળવાની હોય અને વંદે ભારત જયારે આવવાની હોય ત્યારે બીજી બધી એક્સપ્રેસ ટ્રેનો રાજધાની બાજુ પર. કેમ વંદે ભારત આવે છે? એમ ભાઈ, પારણું વંદે ભારત કે પ્રવચન વંદે ભારત? મને સમજાતું નથી, તમે હસો છો એટલે. વંદે ભારત કોણ? હા, એટલે આપણે બદલવાનું. 2026માં તમારે બદલાવાનું, મને નહીં બદલવાનું. હા, અને તમે નક્કી કરીને જાણજો, હું બદલાવા માટે નથી આવ્યો, બદલવા માટે આવ્યો છું. અને તમે મને બદલી નાખો તો મારું ફ્યુચર તકલીફમાં છે, અને તમે બદલાવ તો તમારું ભવિષ્ય અને વર્તમાન બે સારા છે. હા, એટલે મને બદલી નાખો તો ભવિષ્યની અંદર મારી આખી ઇમેજ ડિસ્ટર્બ થાય તેવી છે. અને તમે બદલાવ તો ફરી યાદ કરો, તમારો વર્તમાન અને તમારું ભાવિ બે, બોલો આગળ બોલો, ફિલ અપ ધ પ્લાન. હા, સુધરી જાય. એટલે મને ન બદલતા તમે બદલાજો, અને આ મગજની અંદર ફિટ કરી નાખો. દોડે બસ સેલની અંદર મૂકો કે મારે બદલાવાનું છે, મહારાજને નથી બદલવાના. હા, તમે એવા હોશિયાર છો કે આવનારા મહારાજને બદલી નાખો. અને આવનારા મહાત્માઓ એટલા બધા ઉદાર હોય છે કે બદલાઈ જાય. પણ હું થોડો જડ છું. હા, આગળ વધીને થોડો રફ છું. એટલે મને બદલવા માટે તમારે ભાવ બદલવો પડશે. માટે પહેલેથી આ મગજમાં ફિટ કરી રાખજો, બદલાવાનું છે અને આ વિચારવાનું છે. જે ચીજ પ્રાઇમ છે એ ઇન્ફિરિયર થઈ ગઈ, અને જે ઇન્ફિરિયર છે એ પ્રાઇમ થઈ ગઈ. ભાઈ, જેને સામૂહિક તપ વગેરેની આરાધના શરૂ કરાવીને એ લોકો એવું માનતા હતા કે આવા કોઈ પ્રલોભનો મળે કે આવું કોઈ સગવડ મળે તો લોકો તપની અંદર વધુ સારી સંખ્યામાં જોડાય. પારણા માટે સામૂહિક તપ હોતો જ નથી, તપ માટે સામૂહિક તપ હોય છે. હા, અને કેટલાક તપો સામૂહિક કરવાના હોતા નથી, એ ઇન્ડિવિજ્યુઅલ જ કરવાના હોય, પણ એને આપણે સામૂહિક કરી લીધા. આ ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ, કે એની પાછળ મોટું એક સાયન્સ ગોઠવાયું છે. અને સાયન્સ હું લઈશ શા માટે? એટલે જૈન શાસન, જૈન સંઘ અને એની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓની પાછળ બહુ મોટી એક દીર્ઘ દ્રષ્ટિ ગોઠવાયેલી છે. અને દીર્ઘ દ્રષ્ટિ આપણે જ્યારે
નાના લાભોને જોઈ અને એ દીર્ઘ દ્રષ્ટિને આપણે ગૌણ કરીએ છીએ, એટલા અંશની અંદર સમગ્ર જૈન સંઘને શોષવું પડે છે. નાની નાની બાબતોને લઈને બદલાવ જરૂરી છે, પણ એ બદલાવની અંદર પ્રાઇમ કોને કહેવાય અને ઇન્ફિરિયર કોને કહેવાય એ નક્કી કરવાનું છે. શું બદલાય? અને આ સામૂહિક તપ કે જે આપણે ત્યાંય થવાનું, ગણધર તપ કરવાનો છે. પરમાત્મા મહાવીરના 11 ગણધરોએ દીક્ષાના ટાઈમની અંદર 11 ને 6 હતા, અને 11 ગણધર ભગવંતો જે દ્વાદશાંગીના ધારક હતા. મહાવીર દેવ એકલા હોત તો પ્રભુનું શાસન 30 વર્ષમાં સમાપ્ત થઈ ગયું હોત, 42 થી 72. પણ પરમાત્મા મહાવીર દેવને 11 ગણધરો મળ્યા અને 4400 એમના શિષ્યો મળ્યા, માટે પરમાત્માનું શાસન આગળ વધ્યું. તીર્થંકર વિના ગણધર હોય, ગણધર વિના તીર્થંકર ન હોય, અને ગણધર વિનાના તીર્થંકરો અધૂરા છે. ભલે તીર્થંકર હોય, આ ભલે જબરજસ્ત પુણ્ય સામ્રાજ્ય હોય, નારકના જીવોને પણ આનંદ આપવાનું સામર્થ્ય તીર્થંકર દેવોનું છે, પણ એક વાત લખી રાખજો કે તીર્થંકરો ગણધર વિનાના એકલા છે. ટીમ વિનાનો કેપ્ટન શું કરે? ટીમ નથી, કેપ્ટન છે, ગેમ જીતાતી નથી. તીર્થંકર દેવો છે અને ગણધર ભગવંતો નથી. ગણધર ભગવંતો એટલે ગુરુ છે, તીર્થંકર એ દેવ છે. અને માટે પ્રત્યેક તીર્થંકર દેવ ત્યારે જ તીર્થંકર બને છે કે જ્યારે એમને ગણધરો પ્રાપ્ત થાય છે. આ ગણધરો પ્રાપ્ત થાય છે, અને ગણધરોએ તીર્થંકર નામ કર્મને ઉદયમાં લાવવા માટેની બહુ મોટી એક ભૂમિકા ભજવી છે, બહુ મોટી ભૂમિકા. ગણધરો વિના તીર્થંકર નામ કર્મનો ઉદય થઈ શકતો નથી. કમાલ જુઓ, ભાવનાથી તીર્થંકર નામ કર્મ બંધાય, પણ સમર્પણથી તીર્થંકર નામ કર્મનો ઉદય થાય. ગણધર ભગવંતોનું સમર્પણ, શરણાગતિ એ તીર્થંકર નામ કર્મને ઉદયમાં લાવવાની અંદર પ્રધાન કારણ બને છે. પ્રધાન કારણ. શ્રાવકો હોય, શ્રાવિકાઓ હોય, દેવો હોય, પણ તીર્થંકર નામ કર્મનો ઉદય નથી થઈ શકતો. કારણ કે ગણધરો નથી. એટલે ગણધર ભગવંતોની શરણાગતિ તીર્થંકર નામ કર્મના ઉદયની અંદર પ્રાઇમ રીઝન છે, સૌથી મહત્વનું કારણ છે. શા માટે વૈશાખ સુદ દસમના દિવસે શાસનની સ્થાપના ન થઈ? શું કારણ? નહોતા ગણધરો, નહોતા કેપ્ટન હતા, ટીમ નહોતી. અને ટીમ વિના એકલા કેપ્ટન ગેમને શરૂ કેવી રીતે કરે? એટલે પરમાત્મા મહાવીર કેપ્ટન છે, 11 ગણધરો ટીમ છે. અને ટીમ આવી ત્યારે પરમાત્મા મહાવીર દેવ ફૂલ સ્વિંગની અંદર સવાર અને સાંજ 2 ટાઈમ દેશનાઓ આપવાની શરૂઆત કરે છે. હવે પ્રભુ એમ કહે છે કે હવે હું કામયાબ થઈશ, હવે હું સક્સેસ જઈશ, હવે મારું તીર્થંકર નામ કર્મ અનેક આત્માઓને માટે તારવામાં કારણ બનશે. પણ એની શરૂઆત ગણધર ભગવંતો છે. અને ગણધર ભગવંતોને નજરમાં રાખી, સિદ્ધોને નજરમાં રાખી સિદ્ધિ તપ છે. તીર્થંકર નામ કર્મને નજરમાં રાખી અને વિશ્વ સ્થાનક છે. ભગવાન આદિનાથને નજરમાં રાખી વર્ષી તપ છે, વર્ષી તપ છે. વધતા ભાવોને નજરમાં રાખી વર્ધમાન તપ છે. પણ ગણધર ભગવંતોને નજરમાં રાખીને
જે ગણધર ભગવંતોએ પ્રભુના શાસનને આગળ વધારવાની અંદર સૌથી મોટો ફાળો આપ્યો છે. જીવનનું મૂલ્ય સમજાય તો ધર્મ મહત્વનો લાગે, ધર્મનું મૂલ્ય સમજાય તો ગણધર ભગવંતો સૌથી મહત્વના લાગે, આ સૌથી મૂલ્યવાન લાગે. એટલે એકવાર લખી રાખજો, જીવન જ્યારે તમને મૂલ્યવાન દેખાતું જશે, બહુ મોટી તકલીફ છે. સામાયિક મૂલ્યવાન લાગે છે, જીવન મૂલ્યવાન નથી લાગતું. સામાયિક ન કર્યું એનું દુઃખ થાય છે, પણ જીવનને ન સાચ્યું એનું દુઃખ નથી થતું. એટલે જીવન મૂલ્યવાન લાગે ત્યારે ધર્મ મહત્વનો લાગે છે. 5મા 6ઠા ધોરણ સુધી છોકરાને ભણવાનું મહત્વનું લાગતું નથી. કારણ કે કેરિયરનું મૂલ્ય જ નથી. હા, 5મા ધોરણ સુધી છોકરો રમ્યા જ કરે છે, રખડ્યા જ કરે છે, ફર્યા જ કરે છે. ઘણી મમ્મીઓ અમારી પાસે લઈને આવે, મારા સાહેબ વાસ્કેપ નાખો, થોડો ભણે. એટલે હું કહું બેનને કે તમે 5મા ધોરણમાં હતા ત્યારે આવું જ કરતા હતા. હા, આ તમારા હોર્મોન્સ આ છોકરામાં છે, એટલે બહુ ચિંતા મત કરો. નાદાન છે, બાળક છે, ચાલ છે. એટલે કેરિયરનું મૂલ્ય ન હોય ત્યારે ભણવાનું મહત્વ ન હોય, એમ જીવનનું મૂલ્ય ન હોય ત્યારે ધર્મનું મહત્વ ન હોય. ધર્મનું મહત્વ નથી, કારણ જીવનનું મૂલ્ય નથી. મૂલ્ય સમજ્યા ને? મૂલ્ય એટલે ખબર છે ને તમને? હા, વેલ્યુ તો સિનોનિમ્સ કીધો. હા, એક છે એ બધા તમે પર્યાયવાચી બોલો છો. મૂલ્ય મીન્સ સમથિંગ સ્પેશિયલ. હા, સમથિંગ સ્પેશિયલ, બહુ મૂલ્યવાન છે. હા, 50 વર્ષ પહેલાનો કોઈ લવ લેટર તમારી પાસે હોય, ધારો કે 50 વર્ષ પહેલા તમારા એન્ગેજમેન્ટ થયા અને લગ્નની વચ્ચે તમારા બે વચ્ચે લવ લેટરની આપલે થઈ, અને 50 વર્ષ પહેલાનો તમને લવ લેટર આજે મળે તો એનું મૂલ્ય કેટલું? તમે બતાડો ને તમારા ઘરવાળાને, જો તે 50 વર્ષ પહેલા આવું લખેલું. હા, આવું લખેલું, માય ડિયર. હા, અને એ વાંચતા તમે 50 વર્ષ પહેલા ચાલ્યા જાઓ. હા, 50 વર્ષ પહેલા ન્યૂ કપલ, લગ્નને 50 વર્ષ થઈ ગયા, વળી પાછા ન્યૂ કપલ બની ગયા 70 વર્ષે. કેમ? લેટરનું મૂલ્ય છે, માટે સંબંધ મહત્વનો છે. એ જ રીતે જીવનનું મૂલ્ય હોય અને સમજો, કોઈ પણ હિસાબે સમજો. હા, કોઈ પણ હિસાબ. જીવન દુર્લભ છે, તો જ મારી વાતો તમને એપ્રોપ્રિએટ લાગશે, અસરકારક થશે. બાકી તમે નહીં સમજતા હો. એટલે એક વાત સમજી રાખજો, ટાઈમ પાસ કરવા માટે આવવાનું નથી, ટાઈમ એન્કેશ કરવા માટે આવવાનું છે. કલાક પૂરો કરવો એક નથી, કલાક સાચો કરવો એ છે. અને આ 1 કલાક સાચો થાય તો બાકીના 24 કલાક આપણા સક્સેસ જાય તેમ છે. અને મગજની અંદર ફિટ કરી રાખજો. એટલે હું એ કહું છું, જીવન મૂલ્યવાન લાગે તો ધર્મ મહત્વનો લાગે, ધર્મ મૂલ્યવાન લાગે તો ગણધર ભગવંતો સૌથી મહત્વના દેખાય, सौથી जिस गणधर भगवंतों ने कितनी बड़ी कृपा की, कितना बड़ा अनुग्रह किया कि प्रभु के शासन को चलाया, आगे बढ़ाया, और आगे बढ़ने के साथ सब निकलते गए. इंद्रभूति गौतम, एक 5 મિનિટના માટે વિકલ્પના કરો કે ગોશાલાની જેમ ઇન્દ્રભૂતિ ગૌતમે પણ પોતાનો અલગ પંથ બનાવ્યો હોત તો ગોશાલા કરતા વધારે સારો ચાલત. એવું પુણ્ય હતું, એવી લબ્ધિ હતી, એવું સામર્થ્ય હતું. ગોશાલા તો કુછ નહીં હૈ. ગોશાલાએ પોતાનો અલગ ધર્મ ચલાવ્યો, તૂટી ગયો, અને ગૌતમે મહાવીરને ચલાવ્યા. 21,000 સુધી ચાલશે. મહાવીરને ગૌતમ પકડે છે અને ગૌતમ 21,000 વર્ષ સુધી અખંડ રહે છે, અને ગોશાલો મહાવીરને છોડે છે 21-25-50 વર્ષની અંદર સમાપ્ત થઈ ગયા છે. હા, અને માટે આ ગણધર ભગવંતોનો આંગળી આપણે પકડવાની છે. અને ગણધર ભગવંતોની આંગળી પકડવાની એટલે શું? જલ્દી, હા, શું કીધું?
જલ્દી મોટેથી. હા, ગણધર તપ કરવાનો. એટલે તમે ઘરે જઈને આજે માળા ગણજો, મારે ગણધર તપ કરવાનો છે, મારે ગણધર તપ કરવાનો છે. 108 વાર બોલજો, અને 108 વાર બોલશો ને તો તમારા મનને સંભળાશે, અને તમારા મનને સંભળાશે તો તમારું શરીર દોડશે. એટલે આ તપ જે સામૂહિક ભૂમિકાની અંદર ચાલે છે એ શ્રી સંઘની અંદર પણ થવાનો છે, અને ચાલે છે. હું એ કહેતો હતો, पतन एक क्षण के लिए होता है और उसका रिजल्ट भावों तक अपने को परेशान कर देते हैं. बी अलर्ट, सावधान થઈ જાઓ. હા, સાવધાન થઈ જાઓ. ફોરકાસ્ટ વાળાએ એવો ફોરકાસ્ટ કર્યો કે 31 તારીખ અને 1 તારીખ ભારે વરસાદ છે તો સ્કૂલો અને કોલેજોએ બંધ કરી દીધું. હા, સ્કૂલ કોલેજ બંધ છે. કેમ? અવેર, જાગૃત થઈ જાઓ. હા, સમજદાર. જાગૃતિનો અર્થ જ છે સમજદાર બની જાઓ. લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર લાવો, અને ઉપર લાવવાની અંદર મચ્છંદરનાથ લપસે છે, મોજ મજામાં છે, અમન ચમનની અંદર છે. અને એમાં ઇતિહાસ એવું લખે છે કે મદિરા પાન સુધી મચ્છંદરનાથ પહોંચી ગયા. અને આ સમાચાર ગોરખનાથને મળે છે. गोरखनाथ आपके गुरु पतित हो गए, राजा के महल में जलसा कर रहे हैं. ગોરખનાથને થાય છે કે ગુરુને સમજાવવા માટેનો અત્યારે અવસર છે, કહેવા માટેનો અવસર છે. અને ગોરખનાથ એ રાજાના રાજમહેલની હવેલીની નીચેથી પસાર થાય છે. મચ્છંદરનાથ ઉપર છે અને હિન્દીમાં કહે છે, ચેત મચ્છંદર, ગોરખ આયા. ગોરખનાથ આયા હે, મચ્છંદરનાથ જગ જાઓ. અને એમાં મચ્છંદરનાથ બારીમાંથી ડોક્યું કરે છે. નીચે પોતાનો શિષ્ય ગોરખનાથ દેખાય છે. ગુરુદેવ, आपने मुझे कहां रखा और आप कहां चले गए? गुरु અને શિષ્ય લે સ્ટ્રાઇક એન્ડ રનર, સ્ટ્રાઇકર અને રનર. ખબર છે ને, ક્રિકેટની ગેમની અંદર જે બેટિંગ કરે શું કહેવાય? સ્ટ્રાઇકર. અને જે રનર હોય એ શું કહેવાય? સામેના છેડે ઉભો હોય, એક છેડો સ્ટ્રાઇક વાળો સાચવે, બીજો છેડો રનર સાચવે. રનિંગ બિટવીન ધ વિકેટ. હા, બે બરાબર હોય તો રન મળે, બે માંથી એક ગયો તો રન આઉટ થઈ જાય. એટલે શિષ્ય ખરાબ હોય તો ગુરુને નુકસાન, ગુરુ ખરાબ હોય તો શિષ્યને નુકસાન. બંને સ્ટ્રાઇકર એન્ડ રનર. અને આ સંસારના કહેવાતા નિમિત્તો મોહરાજ બોલર છે, અને કહેવાતા પાપના નિમિત્તો બધા ફિલ્ડર છે. અને આપણી ગેમ ચાલે છે. હા, આપણી ગેમ ચાલે છે. ધારો કે હું વક્તા અને તમે શ્રોતા, હું સ્ટ્રાઇકર, તમે રનર. ધારો કે તમે આવતીકાલથી આવવાનું બંધ કરી દો તો મારે શું કરવાનું? હા, ના ના, આ તો ધારો કે આ તો સુરત વાળા છે, લોચો ક્યારે લાગી જાય ખબર ના પડે. હા, એટલે સુરત વાળાને સાવધાન કરવા પડે વારે ઘડીએ. હા, અહીંયા ઊંઘ જલ્દી આવે, જાગવાનું મોડું થાય. હા, કારણ કે સુરત છે. અમદાવાદમાં ઊંઘ મોડી આવે ને જાગે વહેલા, અને સુરતમાં ઊંઘ વહેલી આવે ને જાગે મોડા, એવું. હા, એટલે અહીંયા આગળ આસાન ઊંઘ છે, જાગવું દુષ્કર છે. એટલે ધારો કે તમે આવતીકાલથી બંધ કરો તો સ્ટ્રાઇક તરીકે મારાથી અવાય. એટલે મને સાચવવા માટે આવજો પાછા. હા, હું સ્ટ્રાઇકર તરીકે તો જ રહી શકું, હું તો જ રમી શકું કે રનર તરીકે તમે આવતા જાઓ. અને રનર તરીકે તમે હો ત્યાં સુધી જ સ્ટ્રાઇક મારી ચાલે. એટલે સાચું બોલો, હું પહેલો આઉટ થઈશ કે તમે પહેલા આવી જશો?
એટલે મારે વ્યાખ્યાન બંધ કરવું પડશે કે તમે આવવાનું બંધ કરશો? જલ્દી. હા, શું કહો છો? હા, બંને ચાલુ જ રહેશે. એટલે હું એ કહું છું કે આ જે ભૂમિકા છે આધ્યાત્મિક જગતની, ગુરુ અને શિષ્ય એકબીજાને સાચવતા જાય. સમર્પણથી ગુરુને શિષ્ય પોતાના બનાવે, ઉદારતાથી ગુરુ શિષ્યને પોતાનું સર્વસ્વ બનાવે. અને આ સમર્પણ અને આ ઉદારતા જોઈએ. માત્ર સમર્પણની અપેક્ષા રાખો અને તમે બિલકુલ ઉદાર ન હો તો તમને એ સમર્પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. હા, એટલે એક વાત સમજી રાખજો, ઉદારતા ઔષધ છે, સમર્પણ અનુપાન છે. પહેલું ઔષધ પછી અનુપાન. અને જો તમારી પાસે અનુપાન હોય અને ઔષધ ના હોય તો એ અનુપાન ફેલ થઈ જશે. શિષ્યનું સમર્પણ ગુરુની ઉદારતા વિના સક્સેસ નહીં જાય. એટલે આ બધું શ્રોતાઓને સાંભળવાનું છે. એટલે મારી ઉદારતા ત્યારે જ સક્સેસ જાય કે જ્યારે તમારું સમર્પણ હોય. તમે હકીકતની અંદર પૂર્ણ સદભાવની સાથે મને સાંભળતા જતા હો. મારી વાતો પ્રત્યેનો સદભાવ મારા માટે નહીં હોય ચાલશે. સ્કૂલમાં ભણાવનારા શિક્ષકને પગાર સાથે જ લેવા દેવા છે, વિદ્યાર્થીને શિક્ષકના જ્ઞાન સાથે લેવા દેવા છે. ફરી હજુ સુરત વાળાની લાઈટ નથી થઈ. હા, થઈ ગઈ. એટલે હું એ કહેવા માંગુ છું કે સ્કૂલમાં ભણાવનારો જે શિક્ષક હોય છે ને એને ખાલી પગાર સાથે લેવા દેવા છે, પણ ભણનારો જે વિદ્યાર્થી છે એને શિક્ષકના જ્ઞાન સાથે લેવા દેવા છે. હા, વરસાદમાં આયા, ધન્યવાદ. હા, ભલે ઓછા પણ આવ્યા એ બહુ કામના છે. ના આવ્યા એ નકામા છે એવું ના કહેતા પાછા. અને આવતીકાલ લેતા આવજો, એ વધારે કામના છે. આવ્યા એ કામના છે, ના આવ્યા એ વધારે કામના છે, એટલે કાલ લેતા આવજો. હા, अक्षय कुमार कहते हैं जो कहता हूं वो करता हूं और जो न कहता हूं वो खास करता हूं. हाँ, अक्षय कुमार નો ડાયલોગ છે આ. તમારા મોઢાથી સાંભળ્યો તો. હા, કે તમને કેવી રીતે ખબર પડી? એક વાત સમજી રહ્યો, છાશ બનાવતા ના આવડે પણ પીતા તો આવડે છે. એટલે બનાવી તમે છે ને પીધી મેં છે. હું એ કહું છું, જો આવતા જાઓ અને આ વાતોને, પ્રભુએ ફરમાવેલા શબ્દોને તમારા હૃદયની અંદર ઉતારતા જાઓ, કામયાબ થઈ જશો. અને મચ્છંદરનાથ ગોરખનાથની સાથે ચાલવા માંડે છે. શબ્દની શું તાકાત છે, કયું સામર્થ્ય છે કે જે સામર્થ્યની સાથે શબ્દ ગુરુના શિષ્યનો એક શબ્દ ચેત મચ્છંદર ગોરખ આયા, અને એની સાથે મચ્છંદરનાથ નીચે ઉતરી જાય છે અને ગોરખનાથની સાથે ચાલવા માંડે છે. અને ગોરખનાથને કહે છે, બેટા आज मैं तेरा गुरु बनकर आया था, लेकिन आज तूने मुझे जगाया, तू आज से मेरा गुरु. અને दोनों साथ में निकल जाते हैं. આ શબ્દની તાકાત છે. અને એ જ શબ્દો, એટલે ફરી યાદ રાખજો, વાંચન નહીં, શ્રવણ. જ્યારે શ્રવણનો યોગ છે ત્યારે શ્રવણ જ કરવાનો, અને શ્રવણ માટેની જ આ ભૂમિકા છે.